નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર. તો જે રીતે વિગતો સામે આવી રહી છે આપણે જણાવી દઈએ. રાજકોટથી વિગત આવી રહી છે. ભારત શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ યોજાવાની છે. બંને ટીમ જીતી ચૂકી છે એક મેચ અને ખંડેરી સ્ટેડિયમમાં ખરાખરીનો જંગ જોવા મળશે. બંને ટીમ સિરીઝ જીતવા માટે મેદાને ઉતરશે. તો ભારત શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ રમાવા જઈ રહી છે. બંને ટીમ અત્યાર સુધી એક મેચ જીતી ચૂકી છે અને આ વખતે હવે ખરાખરીનો જંગ છે. ખંડેરી સ્ટેડિયમમાં આ જંગ જોવા મળશે. બંને ટીમ જીતના આશાવાદ સાથે મેદાને ઉતરશે. રાજકોટ ખાતે ભારત શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાવા જઈ રહી છે. બંને ટીમ અત્યાર સુધી એક મેચ જીતી ચૂકી છે અને ખંડેરી સ્ટેડિયમમાં આજે આ ખરાખરીનો જે જંગ છે તે જોવા મળશે. બંને ટીમ સિરીઝ જીતવા માટે મેદાન ઉતરશે. તો બીજી બાજુ ફેન્સમાં પણ ક્રિકેટ ચાહકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટવાસીઓ ઘણા ખુશ જણાઈ રહ્યા છે. ભારત શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. અત્યાર સુધી બંને ટીમો એક મેચ જીતી ચૂકી છે અને હવે આ મેચ જીતવા બંને ટીમો મેદાન ઉતરશે. ખરાખરીનો જંગ બંને ટીમ વચ્ચે જોવા મળશે. રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટવાસીઓ પહેલા તો ઘણા જ ખુશ જણાઈ રહ્યા છે. ભારત શ્રીલંકા વચ્ચે જ્યારે ત્રીજી T20 મેચ રમાવા જઈ રહી છે, ઘર આંગણે આ મેચ રમાવા જઈ રહી છે. બંને ટીમ અત્યાર સુધીમાં એક મેચ જીતી ચૂકી છે ત્યારે આ ત્રીજી મેચ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ખરાખરીનો જે જંગ છે તે જોવા મળશે. ઘર આંગણે મેચ રમાઈ રહી છે. ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ભારત જીતે તેવી આશાવાદ સાથે તમામ લોકો અત્યારે મેચની રાહ જોઈ રહ્યા છે. મેચ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો જીતના આશાવાદ સાથે મેદાન ઉતરશે. અત્યાર સુધી બંને ટીમો એક મેચ જીતી ચૂકી છે અને જે રીતે આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે ક્રિકેટ ચાહકોમાં કેટલો જબરજસ્ત ઉત્સાહ છે. લોકો અલગ અલગ ફેન્સી ડ્રેસ સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી લઈ રહ્યા છે. તો સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખરાખરીનો આ જંગ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે અને બંને ટીમ અત્યાર સુધી એક મેચ જીતી ચૂકી છે ત્યારે આ ત્રીજી મેચ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે આ મેચ ભારત જીતે તેવો આશાવાદ અલબત્તપણે તમામ જે ક્રિકેટ ચાહકો છે તે દાખવી રહ્યા છે. ઘર આંગણે મેચ રમાવા જઈ રહી છે ત્યારે આ ત્રીજી મેચ ભારત જીતે તેવો આશાવાદ લોકો રાખી રહ્યા છે. ક્રિકેટ ફેન્સના પણ અમે આપને કેટલાક વિડીયોઝ બતાવી રહ્યા છે. તમામ લોકો ઘણા ઉત્સાહ સાથે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. હાથમાં બેનરો લઈને તમામ લોકો અત્યારે રાષ્ટ્રધ્વજ લઈને તમામ લોકો અત્યારે સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યા છે. ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ છે. બંને ટીમ અત્યાર સુધી એક મેચ જીતી ચૂકી છે અને હવે આ મેચ રમવા માટે મેદાન ઉતરશે. જીતના આશાવાદ સાથે બંને ટીમ મેદાન ઉતરશે. ત્યારે અંકિત અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતનો અત્યારનો માહોલ જોવા મળી રહ્યો છે, ઘર આંગણે પહેલા તો મેચ રમાઈ રહી છે ત્યારે ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ છે. ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયા અને ટીમ શ્રીલંકા વચ્ચેનો જે T20 મેચ છે, આજે ત્રીજો અને અંતિમ T20 મેચ છે તે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે જ્યારે મેચ ઇન્ટરનેશનલ મેચ યોજાઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ રસિકો એટલે કે ક્રિકેટ પ્રેમીઓમાં પણ ખૂબ જ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ હાલ અત્યારે ખંડેરી સ્ટેડિયમ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા અને ટીમ શ્રીલંકા ના બંનેના જે ખેલાડીઓ છે તે હાલ અત્યારે સ્ટેડિયમ સુધી પહોંચી ચૂક્યા છે અને 7 વાગ્યા બાદ છે તે આ ક્રિકેટ મેચ છે તે શરૂ થશે. આ વખતેની શ્રેણીની જો વાત કરવામાં આવે તો 3 તારીખે પ્રથમ મેચ રમાયો હતો કે જેમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો. 5મી તારીખના રોજ જે પુણેની અંદર જે મેચ રમાયો હતો તેમાં ટીમ ઇન્ડિયાને હાર મળી હતી. એટલે કે આજનો મેચ જે ટીમ જીતશે તે શ્રેણી છે તે પોતાના નામે કરશે. તો બીજી તરફ ખંડેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયાના રેકોર્ડની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 4 જેટલા મેચ છે તે ટીમ ઇન્ડિયા આ સ્ટેડિયમમાં રમી ચૂક્યું છે. જે પૈકી 3 જેટલા મેચ છે તે ટીમ ઇન્ડિયા જીતી ચૂક્યું છે. આજે 5મો મેચ રમાવા જઈ રહ્યો છે. એટલે અત્યાર સુધી ટીમ ઇન્ડિયાના સ્ટ્રાઇક રેટની જો વાત કરવામાં આવે તો આ સ્ટેડિયમ ઉપર ખૂબ જ સારો રહ્યો છે. 4 પૈકી માત્ર એક જ મેચ છે તે ટીમ ઇન્ડિયા હારી ચૂકી છે, જ્યારે કે 3 જે મેચ છે તે ટીમ ઇન્ડિયા જીતી ચૂકી છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, શ્રેણી કબજે કરવા આજે બંને ટીમો મેદાને ઉતરશે.
આગળ વાત કરીએ ચાઇનીઝ દોરી મામલે સરકારનું જાહેરનામું સામે આવ્યું છે। ચાઇનીઝ દોરીના પ્રતિબંધનું કડકાઈથી અમલ માટે સૂચના અપાઈ છે। જાગૃતિ માટે મીડિયાનો પણ ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે। પ્રતિબંધનું કડકાઈથી અમલ માટે સૂચના આપવામાં આવી છે। જાગૃતિ માટે મીડિયાનો પણ ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે। ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ છે તેનું કડકાઈથી અમલ કરવામાં આવે તેને લઈને સરકારનું જાહેરનામું સામે આવ્યું છે। ચાઇનીઝ દોરી મામલે સરકારનું કડક વલણ સામે આવ્યું છે। પ્રતિબંધનું કડકાઈથી અમલ કરવા માટેની સૂચના અપાઈ છે। છોટાઉદેપુરના બોડેલી ખાતેથી પસાર થતી હેરણ નદી પર આવેલા આડ ડેમ અને કેનાલો હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। હાલ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું અને જેને લઈને ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। ખેડૂતોએ પાણી આપવા માટે અનેક વખત રજૂઆત કરી છે। ભર શિયાળે જ ખેડૂતોને આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેનાલોમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ હાલ ડેમ અને કેનાલોમાં છોડવા ઉગ્ર માંગ જે છે તે ઉઠી રહી છે। કેનાલોમાં અત્યારે હાલ છોડવા ઉગી નીકળ્યા છે। પથ્થરોએ સામ્રાજ્ય જમાવ્યું છે। ત્યારે ખેડૂતોની અહીંયા માંગ છે કે આ પથ્થરો હટાવવામાં આવે જેથી પાણીનો સંગ્રહ જે છે તે થઈ શકે। હેરણ કેનાલ ઉપર જ અમારા વિસ્તાર ની જીવાદોરી છે। શું તો એ અત્યારે જીવાદોરી સમક્ષ છે તો પણ પાણી મળતું નથી, કારણ કે અત્યારે લોકો નર્મદા કેનાલવાળા એવું કહે છે કે અરે કેનાલવાળા એવું કહે છે કે ભાઈ રિપેરિંગમાં છે। અને રિપેરિંગની અંદર તો ડિસેમ્બર મહિનાની બંધ કરી દીધી અને છેક મે મહિનાની અંદર કામ ચાલુ કરે છે, તો 5 મહિના સુધી અમારે શું કરવું? બધો માલ સુકાય છે, આ મકાઈ સુકાય છે, કપાસ સુકાય છે, તુવેરો સુકાય છે, બધું જ સુકાઈ જાય છે। રિપેરિંગ કરવા માટે કોઈ આવ્યા નથી અધિકારીઓ, અને એ ટેબલ ઉપર બેસીને એવું કહે છે કે બધું કામ થઈ ગયું છે। રજૂઆત કરે છે કે પાણી ચાલુ છે, આવ્યું તમારી નજર જોઈ લો પાણી કઈ ચાલે છે। આ ખાલી પાર મારેલી છે, 1-2 પાણી લેવા દીધા। આ લોકો એવું કહે છે કે અમારે રિપેરિંગ કરો, તો રિપેરિંગ બી કરી નહીં શકતા, પાણી આપી બી નહીં શકતા। અચ્છા, ડેમનું પાણી જે અત્યારે છે વેસ્ટેજ નદીમાં ઓવરફ્લો થઈ જાય છે। બીજું કે એ લોકો એવું કહે છે કે અમે રિપેરિંગ કરીએ છીએ, પાણી ચાલુ છે, તો પાણી તો ચાલતું નહીં। છોટાઉદેપુરના મેવાસાના ખેડૂતોએ કમિશન પ્રથાના વિરોધમાં મામલતદારને આવેદન પાઠવ્યું છે। થોડા દિવસ પહેલા કપાસના કમિશન માટે તેમજ કપાસના રોકડા પૈસા માટે વેપારીઓ સામે બાયો ચડાવી હતી। ખેડૂતોનું કહેવું છે કે કપાસના વેચાણ પર ખાનગી વેપારીઓ 1.5% કમિશન કાપી રહ્યા છે। વેપારીઓ દ્વારા ખેડૂતોને 10 દિવસમાં રોકડ પૈસા આપવા પણ જણાવ્યું હતું અને નાના ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની ખરીદી પર કમિશન વગર રોકડ રકમ આપવાનું કહ્યું હતું, પરંતુ વેપારીઓએ કમિશન કાપવાનું ચાલુ રાખ્યું છે, જેથી ખેડૂતોએ ઉગ્ર આંદોલન સ્વરૂપ ધારણ કર્યું છે। હજારોની સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને મહારેલી કાઢી અને જય જવાન જય કિસાનના નારા લગાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે 4 દિવસમાં સમાધાન નહીં થાય તો આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશું અને જો એમાં પણ માંગ ન સંતોષાય તો સંપૂર્ણ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। સૌ ખેડૂત મિત્રો સાથે અમે બેઠા હતા અને મૌખિક જે સમાધાન કર્યું હતું, અને આ કેસમાં વેપારીઓ ફરી ગયા છે, તો હું એટલું જ કહીશ કે ખેડૂતોના કોઈ બી મુશ્કેલીના સમયમાં હું એમની સાથે છું ને સાથે રહીશ। એમના કોઈ પણ કામને હું મારું કામ સમજીને એમનું કામ કરવા તત્પર છું એવી ખાતરી આપું છું। એપીએમસીના હોદ્દેદારો એવું કે તમારે જે વેચવું તે વેચો, હાંડોદ એપીએમસીમાં વેચવા નહીં આવવાનું, એટલે અમારે નહીં આવવાનું। જીનના ચાર માલિકો એવું કે અમારે કપાસ ન જોઈતો હોય તમારો કપાસ લઈને ના આવશો, તો એપીએમસીને એટલી સત્તા ને પાવર તો છે ને કે એ 4 વેપારી સામે એક્શન લઈ શકે। એમના લાયસન્સ રદ કરી નાખો, એમની જીનને તાળા માર દો। જો એમને વેપાર ના કરવો હોય, એપીએમસીના નિયમ પ્રમાણે વેપારીએ વેપાર ન કરવો હોય તો એમનો ધંધો બંધ કરીને જીનને તાળા માર દો ભાઈ, એટલે કોઈ ખેડૂત તમારે ત્યાં કપાસ લઈને નહીં આવે। અમે સંખેડા ચોકડીથી રેલી યોજી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું, અને અમોએ સંખેડા તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈને પણ અમોએ આવેદનપત્ર આપ્યું। આ આવેદનપત્રમાં અમારી માંગ હતી કે અમારે વટાવ પ્રથા નાબૂદ કરવી અને કપાસ પકવતા તમામ ખેડૂતોને રોકડમાં પેમેન્ટ કરવું। એના અગાઉ પણ અમારે સમાધાન થયું હતું, પણ એનું નિરાકરણ ન આવતા આખરે અમોએ
બધા ખેડૂતોએ સંગઠન થઈ આજ રોજ મામલતદારને આવેદનપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે। જૂનાગઢ નવાબી શહેર તરીકે ઓળખાય છે, જેથી અહીંયા અનેક વર્ષો જૂની નવાબી ઇમારતો પણ આવેલી છે, પરંતુ નવાબ વખતની તેમજ 100 વર્ષ જૂની અનેક ઇમારતો હાલ જર્જરિત હાલતમાં જોવા મળી છે। સર્કલ ચોકમાં આવેલી વર્ષો જૂની ઇમારતમાં 3 થી વધુ સરકારી કચેરી કાર્યરત છે। અહીં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબૂર બન્યા છે, અને એટલું જ નહીં, આ ઇમારતો બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે આ ઇમારતોથી દૂર રહો। કર્મચારીઓનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગે જર્જરિત ઇમારતમાંથી કચેરી અને અન્ય જગ્યા ઉપર ખસેડવા માટે 3 વખત નોટિસ પણ આપી, પરંતુ કાગળ પરની કાર્યવાહી કરી નાખી છે। આ બાબતે માર્ગ અને મકાનના અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે આ બાબતે હું અત્યારે કશું કહીશ નહીં અને અમે નોટિસો આપી છે તેમ પણ જણાવ્યું। અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે કે શું? 3 વખત કલેક્ટરે આ બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ આપેલી છે, અને અહીં બિલ્ડિંગની પાસે ઊભવાની પણ મનાઈ છે એવી નોટિસ લાગેલી છે। અને કાર્યપાલકને લખવાથી કોઈ સરકારી બિલ્ડિંગ વગર ભાડાની ઉપલબ્ધ હોય તો અમે એને લખેલું છે, તો એની પાસે સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ નથી। હવે ભાડે રાખીને કાર્યવાહી કરવાની ચાલુ છે। જૂનાગઢ શહેરમાં 100 વર્ષ જૂની જે ઇમારતો છે તેમાં હાલ જે સરકારી ઓફિસો છે તે કાર્યરત છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે રંગમહેલના દ્રશ્યો છે, જે 100 વર્ષ જૂની ઇમારત છે તેમાં હાલ જે ઓફિસ કાર્યરત છે। ખાસ કરીને જોવા જાય તો જિલ્લા રજિસ્ટ્રાર, રોજગાર કચેરી, ટોલમાપ કચેરી જેવી અનેક કચેરીઓ આવેલી છે, તે સાવ જર્જરિત હાલતમાં છે, અને ત્યાં જે કર્મચારીઓ છે તે જીવના જોખમે કામ કરી રહ્યા છે। આ જે જર્જરિત ઇમારતો છે તેને માર્ગ અને મકાન દ્વારા 3 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે, અને ખાસ કરીને આ મકાન છે, આ ઇમારત છે તે ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે, પણ હાલ કોઈ ઇમારત કે એવી જગ્યા ન હોય। હાલ જે કર્મચારીઓ છે તે જીવના જોખમે પોતાનું કામ છે તે કરી રહ્યા છે, અને જે જર્જરિત ઇમારતો છે તેને નોટિસ આપવામાં આવી છે, પણ કોઈ જગ્યા ન હોવાથી હાલ જે મકાન અને માર્ગ દ્વારા જે નોટિસ આપવામાં આવી છે તેનો અમલ કરવો પણ મુશ્કેલ બન્યો છે। ત્યારે આ ઇમારતોને અન્યત્ર સ્થળે ખસેડવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે, કેમ કે આ જે ઇમારતો છે તે 100 વર્ષ જૂની છે, તેને લઈને અતિ જર્જરિત થઈ ગઈ છે, ને ક્યારે પડશે તે પણ કહેવાતું નથી। જોવા જાય તો આ જે ઇમારતો આવેલી છે તે એક જંગલમાં આવેલી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો અરવલ્લીના મોડાસામાં આવેલ બામણવાડ આદર્શ પ્રાથમિક શાળાની હાલત અત્યારે અતિ જર્જરિત છે। વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શાળામાં ધોરણ 1 થી 8ના 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શાળામાં દિવાલોના પોપડા ઉખડી ગયા છે, લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। આ અતિ જર્જરિત મકાનમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। ત્યારે આ વાલીઓની માંગ છે કે આ શાળાને નોન યુઝ કરવામાં આવે। 2001માં શાળાનું થોડું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ પરિસ્થિતિ વિકટ છે। તો બીજી બાજુ તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે હાલ અમને આ મામલે ફરિયાદ મળી છે, જલ્દી કાર્યવાહી કરવામાં આવશે। લેખિતમાં રજૂઆત કરી હતી કે ગામના તમે અહીંયા આવીને સરકારી સાહેબો જે તપાસ કરો કે સ્કૂલની અંદર શું હાલત છે, અત્યારે છોકરાઓ કઈ રીતે ભણે, તો અમે લેખિતમાં રજૂઆત પણ કરી હતી, પણ અત્યાર સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી। તાત્કાલિક ધોરણે આને નોન યુઝ કરી અને નવીન મંજૂરી મળે, નવું વધકામ થાય તો અમારા ગામની અંદર ભવિષ્યમાં કોઈ કુદરતી હોનારત થતાં અમે બચી શકીએ। પ્રાથમિક શાળા છે તેનું કામ 45 વર્ષ પહેલાં થયેલું છે, અને હાલ બહુ ખંડેર હાલતમાં છે। તેનો છતનો પોપડો પડે છે, છોકરોનું જીવન જોખમમાં છે। તે અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમારી બામણવાડ પ્રાથમિક શાળાનું કામ જલ્દીથી થાય। તાલુકાની કારભારી અને સામાન્ય સભા જે આવે છે એમાં લેવાઈ ગઈ છે, અને જિલ્લા કક્ષાએ પણ તેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે, અને એ કારોબારીની લેટર આવ્યાથી મુખ્ય શિક્ષકના લેટર પેડ આવવાથી એને હરાજીની તારીખ આપવામાં આવશે, અને પછી હરાજી કરાવી દેવામાં આવશે। બાળકોને શાળામાં મોકલવામાં આવે ત્યારે વાલીઓને એ સુરક્ષિત હોવાનો અહેસાસ થવો જોઈએ, પરંતુ અમે પહોંચ્યા છે, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે એવી જગ્યાએ કે જે શાળાની હાલત એ હદે ખરાબ છે કે જ્યાં વાલીઓને પણ ઘરે ચિંતા રહેતી હોય છે કે મારા બાળકોનું શું થશે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ધોરણ 1 થી 8ની 125 બાળકો ધરાવતી આ મોડાસા તાલુકાની બામણવાડ સ્કૂલની હાલત છે। આ હાલત
સ્કૂલનું નામ છે આદર્શ બામણવાડ પ્રાથમિક શાળા અને ખાસ કરીને જે સ્કૂલની હાલત છે જર્જરિત છે. દ્રશ્યો તમને આ વર્ગખંડના પણ બતાવીશ કે હું અહીં પહોંચ્યો છું અને આ દ્રશ્યો જોઈને એમ થાય કે આ બાળકોની સુરક્ષાના મામલે કેમ વિચારવામાં નથી આવતું. સ્થાનિક તંત્ર દ્વારા નોન યુઝ શાળાને કરવામાં આવે તે માટેના જે લેખિત પત્રો કરવાના છે તે કરી દેવામાં આવ્યા છે, પરંતુ ઉચ્ચ કક્ષાએથી આ કામગીરી આગળ વધારવામાં આવતી નથી. એટલે કે હવે બાળકો માટે જોખમ ઊભું થયું છે. અહીંયા શિક્ષકો આવે છે, બાળકોને અહીંયા ભણાવવામાં આવે છે, પરંતુ સાથે સાથે સુરક્ષાનો જે ખતરો ઊભો થયો છે એવા સંજોગોમાં કહી શકાય કે વર્ષ 2001માં જ્યારે ભૂકંપ આવ્યો તો નેધરલેન્ડની સરકારે છેલ્લી વખત અહીં સહાય કરી હતી. ત્યારબાદની સ્થિતિ તમને બતાવીશ કે અહીં જે પાયા છે આ જે સ્કૂલના પાયા છે તમામ તૂટી ચૂક્યા છે. એવા સંજોગોમાં કહી શકાય કે સુરક્ષા ગમે ત્યારે શાળાએ પડી શકે છે. એવા સંજોગોમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ જ્યારે બાળકોને સારા શિક્ષણ આપવાની વાતો કરવામાં આવતી હોય તેવા સંજોગોમાં આ શાળાની હાલત ખૂબ જ દયનીય બને છે. એવા સંજોગોમાં તાત્કાલિક અસરથી શાળાને નોન યુઝ કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો, સરપંચ સહિતના લોકો જે માગણી કરી રહ્યા છે. તેવા સંજોગોમાં જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગૃત થશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અમરેલીમાં ખુલ્લા કુવા સિંહ માટે કબર સમાન સાબિત થઈ રહ્યા છે. ખાંભાના તુલસીશ્યામ રેન્જના કોટડા ગામે 40 ફૂટ ઊંડા કુવામાં સિંહ અને સિંહણ ખાબક્યા હતા. ખેડૂત દ્વારા સિંહને બચાવવા મરણીયો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યા છે. વન વિભાગ દ્વારા બંનેના મૃતદેહને પીએમ માટે સફારી પાર્ક મોકલી દેવાયા છે. આ ઘટનાને લઈને સિંહ પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. મહેસાણાના બહુચરાજી સિવિલમાં સ્ટાફ અપૂરતો હોવાથી દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે. બહુચરાજી સિવિલમાં આજુબાજુના 20 ગામોમાંથી દર્દીઓ આવતા હોય છે. સિવિલમાં 4 સેંકડો અને ખાસ કરીને લેબ ટેકનિશિયનો, ડોક્ટરો મહેકમ છતાં એક જ ડોક્ટરની ભરતી થયેલી છે. સિવિલમાં રોજના 300થી વધુ દર્દીઓ આવતા હોય છે. ડોક્ટર ન હોવાથી દર્દીઓને લાંબી લાઈનોમાં બેસી રહેવું પડે છે. ત્યારે દર્દીઓ પ્રાઇવેટ દવાખાને ખર્ચાળ ઇલાજ કરવા માટે મજબૂર થયા છે. તો ડોક્ટરનો પણ પૂરતો સ્ટાફ ન હોવાથી ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 15 વર્ષની દીકરી કેનાલમાં એક બોડી મળી હતી જે અહીંયા પીએમ માટે આવેલી, પણ એ પીએમ પેનલ પીએમ હતું તો કમસે કમ 6 થી 7 કલાક માટે જે પીએમ બોડી પેનલના જે ડૉક્ટર આવવાના હોય 6 થી 7 કલાક આવ્યા નહોતા. એમના ઘર પરિવારોને સતત અહીંયા બેસી રહેવું પડ્યું હતું. સતત ધરણા અને વિરોધ બાદ મોરબીમાં GMERS સરકારી મેડિકલ કોલેજ શરૂ થઈ રહી છે. મેડિકલ કોલેજ શરૂ થતાં તબીબી સુવિધા, મેડિકલના અત્યાધુનિક સાધનો આવતા મોરબીમાં લોકોને ઘર આંગણે હવે સારવાર મળી રહેશે. ત્યારે લોકોની રજૂઆતોનો અંત આવતા હવે જાન્યુઆરી માસના અંતમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે. જેના પગલે મોરબીવાસીઓમાં અલબત્ત ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. वेरी सेटिस्फाइड और हमारे यहाँ जो हॉस्पिटल है वो 330 बेड की है जो कि एनएमसी के मुजब होनी चाहिए. वो हमारे पास इंफ्रास्ट्रक्चर अवेलेबल है. फर्स्ट ईयर के लिए सभी फैकल्टीज हैं और सभी क्लासेस चालू हैं अभी तक. प्रथम वर्ष में आ लोगों ने आवता एनाटॉमी, फिजियोलॉजी, बायोकेमिस्ट्री અને કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અદ્યતન લેબોરેટરીની બધી સુવિધાઓ હાલમાં અવેલેબલ છે સ્ટુડન્ટ માટે. તો રાજકોટના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આંખની સારવાર કરવા માટે મશીનનું દાન કરવામાં આવ્યું છે. દાતાઓ દ્વારા 60 લાખ રૂપિયાના આધુનિક મશીનનું દાન આપવામાં આવ્યું છે. ત્યારે આ દાન દ્વારા 80 જેટલા ગામના દર્દીઓને લાભ મળશે. અમેરિકામાં સ્થાયી થયેલ આ પરિવાર અને ધોરાજીના કેટલાક પરિવારો દ્વારા આ દાન કરવામાં આવ્યું હતું. તો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ દાનને બિરદાવ્યું હતું. જે લેસર છારી કાઢવાનું કહીએ, ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, ઓપરેટિંગ ટેબલ, એનસીડી, નંબર કાઢવાનું જેવા સાધનો આપેલ છે, જેની અંદાજ કિંમત 35 લાખ છે. સરકારી હોસ્પિટલમાં આઈ વિભાગ અને ડેન્ટલ વિભાગ માટે જે જરૂરી ચીજવસ્તુઓ હતી, જે મશીનરી હતી, એ આધુનિક ટેકનોલોજી સાથેની મશીનરી ધોરાજીની પ્રજાની સેવા માટે અર્પણ કરવામાં આવી છે.
ઉના સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ સામે આવ્યો છે. ભાવનગરના નિયામકના નિરીક્ષણમાં આ સમગ્ર મામલે પોલ ખુલી છે. દર્દીઓ માટેની સુવિધામાં અનિયમિતતાઓ જોવા મળી. કર્મચારીઓએ પણ બાકી પગાર મુદ્દે રજૂઆત કરી. નિયામકે ગીતાના 11મા અધ્યાયને સમજાવી ઉધડો લીધો. ભગવાન બધું જ જુએ છે, પૈસા કમાવા મૂક્યા નથી. નિયામકનું આ નિવેદન સામે આવ્યું. સાથે જ સરકાર પૈસા ખર્ચે તો દર્દીઓને સુવિધા કેમ આપતા નથી તેવું પણ ઉમેર્યું. ચાદર ઓશિકાના કવરની પણ અહીંયા સુવિધા નથી. ચાદરો ઘરે લીધા પેલા ઓશિકા કવર પણ લગાવશે. અને સાંજી ઉપર આપણે ભગવાન દેખાવાનો ધ્યાન રાખજો. ગીતાના 11મો અધ્યાય વાંચ્યો છે, એમાં 7મો શ્લોક જોઈ લેજો. મનુષ્યના મૃત્યુ કરતા મનુષ્યની પીઠ પાછળ બોલાયેલા એના માટે ખરાબ શબ્દો મૃત્યુથી પણ ખરાબમાં ખરાબ હોય છે. તમારે આવું બોલાય છે. જ્યારે તમારું ઇન્સલ્ટ કરે કે સુપ્રીમ સાહેબ સ્ટાફ પ્રધાન કહી ગયું એટલે તમારું ઇન્સલ્ટ કહેવાય. તો બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અન્ય સમાચારો પર તો ખેડાના નડિયાદ નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવે વેપારીઓ સામે લાલ આંખ થઈ છે. અવારનવાર સેફટી ન હોવાના કારણે નોટિસ પણ આપવામાં આવી છે, છતાં નોટિસની અવગણના કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. એક જ કોમ્પ્લેક્સની 150 જેટલી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું અને જેમાં ફાયર સેફટી ન હતી તે દુકાનોને સીલ પણ કરવામાં આવી. વાણિજ્ય કોમ્પ્લેક્સો છે તેમજ હાઈરાઇઝ બિલ્ડિંગો જે રેસિડેન્શિયલ છે એને પણ આપણે ફાયર સેફટીના જેના નિયમ અનુસારની ફાયર સેફટીની સિસ્ટમ લાગેલ ના હોય તેવી તમામ બિલ્ડિંગોને નડિયાદ શહેરમાં નોટિસો આપવામાં આવેલ અને માનનીય હાઈકોર્ટના ઓવરઓલ ઓર્ડર મુજબ આજે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમને કોઈ નોટિસ વોટિસ આપણને પણ એમનું કહેવું છે કે પહેલા મળેલી છે એટલે એકદમ આવીને અમને સમય તો આપો એવો કહેવા માંગે છે. અઠવાડિયે 15 દાડાનો સમય આપે, એકદમ આવીને સીલ મારી દે તો બધાના ધંધા બંધ થઈ જાય. માલ સામાન બી કાઢવાનો સમય નથી આપતા. એમણે અત્યારે અમારી રિક્વેસ્ટથી અત્યારે બંધ રાખે છે, પણ તે છતાં અમે સમય માંગવા માટે અહીં આગળ મ્યુનિસિપાલિટીમાં આવેલા છે સાહેબ. ઉત્તરાયણને ગણતરીના દિવસો જ હવે બાકી છે અને જેનો થનગનાટ પતંગ રસીઓમાં પણ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. પરંતુ પતંગના દોરાને કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે અમદાવાદના મનોજ ભાવસાર છેલ્લા 16 વર્ષથી સેફ ઉત્તરાયણ નામનું અભિયાન ચલાવે છે. પતંગની દોરીથી લોકોના ગળા ન કપાય તેના માટે 25 ફ્લાયઓવર બ્રિજ પર તેઓ તાર બાંધે છે. શહેરના 25 જેટલા ફ્લાયઓવર પર આવેલા લાઇટના થાંભલા પર તેમણે તાર બાંધવાનું કામ કર્યું છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારે શહેરના 30 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ બનાવ્યો છે, જેની પાછળ તેમણે જાત અનુભવથી પ્રેરણા મળી છે. સરકારશ્રીએ પણ પરિપત્ર બહાર પાડ્યા છે, પણ આપના ન્યૂઝ માધ્યમ તરફથી એક જ વિનંતી દરેકને કરું છું કે મહેરબાની કરી તમે ચાઇનીઝ દોરી ના વાપરતા. મનોજ ભાવસાર છે તેઓ બ્રિજ ઉપર તાર બાંધવાનું કામ કરે છે. મારી સાથે મનોજ ભાવસાર છે, તેમની સાથે વાત કરીશું. મનોજભાઈ, વર્ષોથી તમે આ કામ કરો છો, પ્રેરણા ક્યાંથી મળી અને કેવી રીતે આ કામની શરૂઆત થઈ? 2006-07ની અંદર જ્યારે એક બ્રિજ ઉપરથી હું પસાર થઈ રહ્યો હતો ત્યારે એક પતંગની દોરી મારા ગળામાં આવી હતી. મને નોર્મલી ઇન્જર્ડ કર્યો, પણ એ ઇન્જર્ડ એ થયો એના પરથી મને એવું લાગ્યું કે મને આટલું વાગ્યું છે તો તકલીફ થઈ રહી છે, જ્યારે વધારે દોરી વાગતી હશે તો શું થઈ છે. એટલે એ વિચારીને મેં સૌથી પહેલાં જે 2 વ્હીલર ઉપર યુ શેપની રિંગ છે તે મેં ડિઝાઇન કરીને મૂકી, જેથી કરીને લોકો બચી શકે. મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન કરીને અમારું ફાઉન્ડેશન ચાલુ કર્યું. સાથે એક કોન્સેપ્ટ આવ્યો કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ. મિશન હેપી ઉત્તરાયણ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે કોઈકને બચાવી શકીએ કાં તો કોઈકની જિંદગી બચી શકે પતંગની દોરીથી. દરમિયાન જે કમાણી થાય છે તેનો અડધો હિસ્સો એટલે કે 3 લાખ જેટલા રૂપિયા છે તે બ્રિજની ઉપર તાર બાંધવા માટે મનોજ ભાવસાર છે છેલ્લા 16 વર્ષથી ખર્ચી રહ્યા છે. અને આજે પણ ખાસ કરીને અમદાવાદના ઘણા એવા બ્રિજ છે કે જે અસુરક્ષિત છે, એટલે હજુ પણ ચેતવું ખૂબ જ જરૂરી છે. જે દોરી છે તે ઘણા બધા લોકો માટે ઘાતક બની ચૂકી છે, પરંતુ ઘણા બધા લોકોનો જીવ બચી જાય તે માટે મનોજ ભાવસાર છે તે કાર્યરત છે. અને હજુ પણ ઘણા બધા બ્રિજ ઉપર તેઓ દોરી લગાવીને 14મી જાન્યુઆરી સારી રીતે લોકો મનાવી શકે અને તે પહેલાં અને તે બાદ પણ લોકો સારી રીતે બ્રિજ પરથી પસાર થાય, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રયત્નશીલ છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સુરતના વરાછામાંથી 9 લાખના હીરાની ચોરી કરનાર ફરાર આરોપી ઝડપાયો. જૂનાગઢના કેશોદમાંથી તે ઝડપાયો. આરોપી વરાછાની મિની બજાર પાસે ઠાકોર દ્વારા સોસાયટીમાંથી ચોરી કરી ફરાર થયો હતો. આરોપીની શોધખોળ કરતા વરાછા પોલીસે સીસીટીવીના આધારે હિરેન શિરોયાની ધરપકડ કરી છે. તપાસમાં એ પણ ખુલ્યું છે કે આરોપી વિરુદ્ધ 3 ગુના છે. એક પોક્સો સહિત કુલ 6 ગુના તેના વિરુદ્ધ દાખલ છે. પોલીસે 9 લાખ હીરાના 5 પેકેટ કબજે કર્યા છે અને આરોપીને જેલના હવાલે કર્યો છે. સુરતમાં 9 લાખના હીરાની ચોરી કરનાર તસ્કર કેશોદમાંથી ઝડપાયો છે. હીરા ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. વરાછામાં 2 કારખાનામાંથી 3100 હીરાની તેણે ચોરી કરી હતી. પોલીસે 9 લાખના હીરા સાથેના 5 પેકેટ પણ કબજે કર્યા છે. વરાછા પોલીસે હિરેન શિરોયાની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ 6 ગુના દાખલ થયેલા હતા. એમાં 3 ગુના એવા હતા ચોરીના હતા. એક પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ થયેલો હતો અને 2 જે ફરિયાદી હતા પોક્સોના એના ધાક ધમકી આપ્યાનો પણ 2 ગુના દાખલ થયેલા હતા. અને એને અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાંથી પાસા પણ કરવામાં આવી હતી. પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી. તો આરોપી હીરા ચોરી કરીને તરત જ નાસી ગયેલ હતો. આરોપીને જૂનાગઢ ખાતેથી પકડવામાં આવ્યો. જે મુદ્દામાલ ગયો હતો એ પૂરેપૂરો રિકવર કરવામાં આવ્યો છે અને જે પણ માલ હતો એ વેપારીઓને 100% પાછો આપવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી અને જે ત્રીજી વાર ઈડરમાં ઈડરિયા ગઢ પર યોજવામાં આવી હતી. અત્યાર સુધી આ સ્પર્ધા ગિરનાર પર જ યોજવામાં આવતી હતી. આ વખતે ઈડરિયા ગઢ પર આ યોજાઈ અને જેમાં 279 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 172 યુવક અને 107 યુવતીઓએ ભાગ લીધો હતો. ત્યારે આ સ્પર્ધામાં ગઢના 699 પગથિયા ઝડપથી ચડનાર 10 સ્પર્ધકો માટે અલગ અલગ ઇનામ પણ રાખવામાં આવ્યા હતા. સાબરકાંઠાના વડાલી ગામે શ્રીમદ ભાગવત કથાનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કાર્યક્રમમાં પીએમ મોદીના માતા હીરાબાને મૌન પાડીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. તો ધામણી અન્ન ક્ષેત્ર આશ્રમ દ્વારા આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર. ચાઇનીઝ દોરીથી થતી દુર્ઘટના રોકવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, કહ્યું વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટનો કાયદો લાગુ કરો. રાજકોટના કોઠારિયામાં વિદ્યાર્થીનીઓ પાસે બાળ મજૂરી કરાવતી હોવાનો વિડીયો વાયરલ થયો. આચાર્યએ કહ્યું કે મારી ભૂલ થઈ, હવે નહીં કરીએ. રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ યથાવત. નવસારીના જલાલપુરમાં રોડ પર આખલા યુદ્ધથી સર્જાઈ ગયો ટ્રાફિક જામ.